ઓકે, તો આપણે વાત કરી રહ્યા હતા કે આહાર જે છે ને એ આહાર મુખ્ય વસ્તુ છે. એના પાછળનું કારણ એવું છે કે આહારથી જ બધી વસ્તુઓ બને છે. આહારથી જ શરીર બને છે, આહારથી જ ઇન્દ્રિયો બને છે, આહારથી જ શ્વાસોશ્વાસ પણ, ભાષા પણ, અને આહારથી જ મન બને છે. મન વળી બધા જીવોને હોતું નથી. અમુક જ જીવોને મન હોય છે. એટલે કે પંચેન્દ્રિય સંઘની જીવો હોય તેવા પંચેન્દ્રિય સંઘની જીવોને જ મન હોય છે. એના વિના બીજા કોઈને મન હોતું નથી. આપણે પુણ્યના યોગે મનની પ્રાપ્તિ કરી ચૂક્યા છીએ. તો આપણું જે મન છે એ પણ આપણા દ્વારા ગ્રહણ કરેલા આહારથી બનેલો છે. જન્મ સમયે જ્યારે આપણને આહાર મળ્યો છે તે આહાર દ્વારા જ આપણો મન બન્યો છે. અને હવે લગભગ સાયન્ટિસ્ટો દ્વારા પણ અવસરે એવી વાત થતી આવે છે, તેથી તેને પ્રૂવ કરવાની બહુ જરૂર પડે તેમ નથી, કે મન એ ખરેખર તમારા શારીરિક આરોગ્ય ઉપર ઘણો 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 મોટો ભાગ ભજવે છે. એટલે એનો અર્થ એ થયો કે 90% રોગો મનના કારણે થાય છે. 90% રોગો મનના કારણે થાય છે. અને એ તો બટ નેચરલ છે કે વર્તમાન કાળની અંદર મોટે ભાગે આપણા બધાના માઇન્ડ સ્ટ્રેસની અવસ્થાથી જ પસાર થઈ રહ્યા છે. કેમ કે વર્તમાનમાં જે ફુગાવો વધ્યો છે ને એના કારણે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વગેરે જે આપણી બગડી છે એ અવસ્થામાં અવશ્ય માઇન્ડ સ્ટ્રેસફુલ રહેવાનો છે. અને માઇન્ડ સ્ટ્રેસફુલ રહેશે તો શારીરિક અવસ્થા બગડવાની છે. હવે તે સ્ટ્રેસ ના વાતાવરણમાં પણ માઇન્ડને કઈ રીતે સ્ટ્રેસ ફ્રી રાખવો એ કળા છે. શું કહે છે? સ્ટ્રેસ ફ્રી વાતાવરણ હોય, સ્ટ્રેસ વાળું વાતાવરણ હોય છતાં પણ માઇન્ડને સ્ટ્રેસ ફ્રી રાખવું એ કળા છે. અને એમાં આપણા દ્વારા લેવાતું આહાર એ બહુ મોટો ભાગ ભજવે છે. માટે જ્યારે જન્મ્યા છીએ ત્યારથી લઈને મરશું ત્યાં સુધી આહાર એ આપણા જીવનમાં ઘણો ઘણો મુખ્ય બદલાવ કરી શકે તેમ છે, અથવા મુખ્ય સ્ટેન્ડ ધરાવે છે તેમ છે, મુખ્ય રોલ પ્લે કરે છે તેમ છે. માટે જૈન દર્શનની અંદર છે ને માત્ર હિંસા કે અહિંસાની દ્રષ્ટિથી આહાર વાપરવું ન વાપરવું, ભક્ષ્ય અભક્ષ્ય વગેરેની વાત કરવામાં નથી આવી, પરંતુ 3 બાબતો એ ધ્યાનમાં રાખવાની છે કે જે 3 બાબતો મુખ્યત્વે આહારમાં ભક્ષ્ય અભક્ષ્ય ની નોંધ કરાવડાવે છે. અથવા તો એમ કહીએ કે ભક્ષ્ય અભક્ષ્યની શાસ્ત્રોમાં જે નોંધ બતાવી છે તેના પાછળના 3 મુખ્ય કારણો છે. એ કારણો તરફ આગળ જતા પહેલા આપણે સમજી લઈએ કે કદાચ આપણો શરીર બગડશે ને તો વર્તમાન ભવ નષ્ટ થશે, અથવા વર્તમાન ભવની અંદર કદાચ આપણને પીડા વેદના વગેરે સહન કરવી પડશે, પરંતુ મન બગડે ને તો ભવો ભવ બગડે છે. એટલે મનને સાજું રાખવું અતિ વધારે અનિવાર્ય છે. મનને શુભ વિચારોમાં વહેતું રાખવું આવશ્યક છે. પરંતુ વર્તમાન કાળની અંદર તો આપણો મન એટલો બધો ચંચળ છે અને અશુભ
વિચારોની અંદર એટલો બધો વહેતો ગયો છે કે તે મનને કાબુમાં લેવો આપણા માટે લગભગ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ બની ગયું છે. એવું કેમ બને છે? કેમ કે એના પાછળનું મૂળ કારણ છે આપણા દ્વારા લેવાતો આહાર. આપણા દ્વારા લેવાતો આહાર. તો શાસ્ત્રોની અંદર ભક્ષ્ય અભક્ષ્યની વાત જે કરી છે તે 3 મુખ્ય મુદ્દાઓને નોંધમાં રાખીને કરી છે, ધ્યાનમાં રાખીને કરી છે. તેમાં પ્રથમ વસ્તુ કહી, એવો આહાર ગ્રહણ કરવો. લખવું હોય તો લખી લેજો. એવો આહાર ગ્રહણ કરવો જેમાં ઓછામાં ઓછી હિંસા થાય. નંબર 1 શું કહે છે? એવો આહાર ગ્રહણ કરવો જેમાં ઓછામાં ઓછી હિંસા થાય. ત્યાર પછી કહ્યું, એવો આહાર ગ્રહણ કરવો જેમાં હિંસા તો ઓછી હોય જ, પણ તે લેવાતો આહાર ફિઝિકલ હેલ્થને ડિસ્ટર્બ ન કરે. મુદ્દા નંબર 2 શું કહ્યું? એવો આહાર લેવો જે ફિઝિકલ હેલ્થને ડિસ્ટર્બ ન કરે. અને નંબર 3 અને સૌથી મુખ્ય, જો પહેલો જે છે એના કરતા બીજો વધારે ઇમ્પોર્ટન્ટ અને બીજા કરતા ત્રીજો વધારે ઇમ્પોર્ટન્ટ. ત્રીજા નંબરમાં કહ્યું એવો આહાર લેવો જેનાથી મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ ન થાય. ફર્સ્ટ નંબરમાં હિંસા ઓછી થાય, બીજા નંબરમાં ફિઝિકલ હેલ્થ ડિસ્ટર્બ ન થાય અને ત્રીજા નંબરમાં મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ ન થાય. ટૂંકમાં શું કહેવા માંગે છે? મેન્ટલ હેલ્થના ભોગે ફિઝિકલ હેલ્થને બચાવવાની નથી. સમજો શું કહેવા માંગે છે? મેન્ટલ હેલ્થના ભોગે ફિઝિકલ હેલ્થને બચાવવા જવાનું નથી અને મેન્ટલ તથા ફિઝિકલ હેલ્થના ભોગે અહિંસાને પાળવાનું નથી. આ મુખ્ય વાત સમજવાની છે. કેમ? કેમ કે પરંપરાએ આપણી મેન્ટલ હેલ્થ જેટલી વધારે મેન્ટેન્ડ હશે એટલી સારી રીતે આપણે પોતાને અધ્યાત્મ ધર્મ જગત તરફ આગળ લઈ જઈ શકશું. અને જેમ જેમ આપણે ધર્મ અધ્યાત્મ જગત તરફ આગળ વધશું તેમ તેમ આપણો ભાવિ સુધરશે. એટલે કે આપણો ભાવિ ભવિષ્ય, આવનારા ભવોની અંદરની આપણી માનસિક સ્થિતિ, આત્મિક વિકાસ બધું એના ઉપર ડિપેન્ડ કરે છે. અને માટે જ આ વસ્તુ ધ્યાનમાં રાખીને પરમાત્મા અરિહંતોએ 22 અભક્ષ્યોની વાત કરી છે. 22 અભક્ષ્યોની વાત કરી છે. હવે એ 22 અભક્ષ્યની અંદર જ છે ને અનંતકાય આવી જાય છે. પરંતુ અનંતકાય પોતે એક મોટો વિષય હોવાને કારણે આપણે વિષયનું નામ શું મૂક્યું? અભક્ષ્ય અનંતકાય. શું સમજાયું ભાઈ? 22 અભક્ષ્યની અંદર અનંતકાયનો સમાવેશ થઈ જાય છે, પરંતુ અનંતકાય પોતે સ્વયંમાં મોટો વિષય હોવાને કારણે અથવા તો વિગતવાર જેમાં એક્સપ્લેનેશન જોઈએ તેવો વિષય હોવાને કારણે અનંતકાયને અલગથી પણ વિશેષ રીતે સમજાવવામાં આવે છે. હવે આમાં છે ને 3 જુદા જુદા સ્ટેપ્સ બતાવ્યા છે. તેમાં કહે છે સર્વપ્રથમ સાધુપણું સ્વીકાર કરવા યોગ્ય છે. પરમાત્મા પોતાની આજ્ઞામાં શું બતાવે? સર્વપ્રથમ આપણને કહે છે કે ભાઈ ઉત્સર્ગ માર્ગે સાધુપણું સ્વીકારવા યોગ્ય છે. કેમ કે તે સાધુપણાનું જીવન એ જ સર્વશ્રેષ્ઠ છે.
પરંતુ આપણા બધા માટે તે શક્ય બનતું નથી, કેમ કે આપણે બધા નબળા છીએ. તો ત્યાં કહ્યું કે જે સાધુપણું સ્વીકારી ન શકે તે શ્રાવકપણાની અવસ્થામાં રહે. હવે શ્રાવકપણાની અવસ્થામાં આહાર સંબંધી કહે છે, શ્રાવક અચિત અને નિર્દોષ આહાર વાપરે. શું કહ્યું? શ્રાવક માટે અચિત અને નિર્દોષ આહાર વાપરે. કદાચ સંપૂર્ણપણે નિર્દોષ આહાર વાપરવાની અવસ્થા કે શક્યતા ન હોય તો કીધું અચિત તો વાપરે જ, સચિત તો ન જ વાપરે. એટલે જીવતા જીવને ખાઈ જવું તેને કહેવાય સચિત આહાર વાપર. જીવતા જીવ આપણે જીવને ખાઈ જઈએ તેને સચિત આહાર કહેવાય. તો કહ્યું છે કે અચિત આહાર વાપરવો, અને અવસરે એ ઉત્સર્ગ ઉપર ચાલી શકતો ન હોય, એટલે કે નિર્દોષ અને અચિત આહાર વાપરવાની જે વાત કરી છે એ ઉત્સર્ગ ઉપર ચાલી શકતો ન હોય, તો ત્યાં કહ્યું કે તે છેવટે 22 અભક્ષ્યનો તો અવશ્ય ત્યાગ કરે ને કરે જ. એના વિના નૈય જ ચાલે. એટલે ટૂંકમાં શું સમજવાનું છે? 22 અભક્ષ્યનો ત્યાગ કરવાનો છે, સચિતનો ત્યાગ કરવાનો છે અને દોષિતનો પણ ત્યાગ કરવાનો છે. આ ત્રણેયનો ત્યાગ કરવાનો જ છે. કદાચ જો દોષિતનો ત્યાગ ન કરી શકે તો અચિત તો વાપરે જ, અને અવસરે ક્વચિત અચિત પણ ન વાપરી શકે તો 22 અભક્ષ્યનો તો ત્યાગ કરે ને કરે જ. આ મૂળ વાત અહીં આપણને સમજવાની છે. અને માટે જ આ અભક્ષ્ય અનંતકાયના વિષયની અંદર આપણને 22 અભક્ષ્યો સમજવાના છે, અને તેનો ત્યાગ જીવનમાં કઈ રીતે શક્ય બને છે તે જોવાનું છે. વળી વર્તમાનમાં તો આપણો ખોરાક અથવા આપણી ખાદ્ય પદ્ધતિ એવી બદલાઈ ગઈ છે કે બજારમાં જે પણ મળે છે, જે પણ બને છે, તેમાંથી મોટી ભાગની વસ્તુઓ આપણે આપણા ઘરની અંદર લઈ આવ્યા છે. આવી પરિસ્થિતિઓમાં તો આ અભક્ષ્ય જે 22 બતાવ્યા છે એ 22 અભક્ષ્યોથી દૂર રહેવું વર્તમાન કાળની અંદર દુષ્કર બનતું જાય છે. પરંતુ તે વસ્તુઓના વપરાશ દ્વારા, એટલે કે અભક્ષ્ય વસ્તુઓના વપરાશ દ્વારા આપણું જીવન અને આપણા કુટુંબી પરિવારજનોનું જીવન ન બગડે તેની જવાબદારી આપણી પોતાની છે. કેમ કે આપણે જેવું ખોરાક વાપરીશું તેવા પ્રકારે તેની અસર થશે આખા શરીર ઉપર અને મન ઉપર પણ. આપણે જે પણ ખોરાક વાપરીએ છીએ તેની અસર શરીરના દરેકે દરેક અંગ ઉપર થાય છે. દરેકે દરેક અંગ ઉપર. અરે આપણા શરીરમાં રહેલા વાળ અને રોમરાજીમાં વિકસવર થતા ઝીણા ઝીણા કેશ ઉપર પણ આની અસર થાય છે. એટલે બાકી બધા અવયવ ઉપર તો થાય, એમાં તો ક્યાંય શંકાને સ્થાન જ નથી. એટલે પછી કિડની કહો, લીવર કહો, હાર્ટ કહો, બ્રેઇન કહો, નર્વસ સિસ્ટમ કહો, આંખ, નાક, કાન, મોઢું, ચામડી વગેરે કહો, હાથ પગ કહો, બધું જ આવી ગયું. આપણા દ્વારા લેવાતા આહારની અસર શરીરના પ્રત્યેક અંગ ઉપર થાય છે, અને તેની વિશેષ અસર મન ઉપર થાય છે. અને માટે જ આપણા અહીંયા છે ને એક કહેવત છે સમાજની અંદર, જેવું અન્ન તેવું મન. અથવા એમ કહે છે કે જેવો અન્ન તેવો ઓડકાર. તો આવું શા માટે કહેતા હશે? એની પાછળનું કારણ આ જ છે. આવું જે કહે છે એની પાછળનું કારણ શું છે? અન્ન
એ બહુ મોટો રોલ પ્લે કરે છે આપણા જીવનમાં. માટે જ એવી કહેવતો મહાપુરુષો પેલા જૂના સમયમાં કહી ગયા છે. તેથી 22 અભક્ષ્યો કયા કયા છે, કઈ રીતે તેમની અસર આપણા જીવન ઉપર પડે છે, શા માટે તજવા યોગ્ય છે, એનો વપરાશ કરવાથી શું અસર પડે છે, પરંપરાએ તેનો મોટો નુકસાન શું છે, તે બધી વસ્તુ આપણે જાણશું. તમે સમજો, આપણા અહીંયા છે ને ભારત દેશની અંદર આર્ય પરંપરા જ્યારે પૂર બહારે ખીલેલી હતી, તે સમયે ભારત દેશની અંદર રહેનારા વ્યક્તિઓને ચેલેન્જ કરવું એટલું ઈઝી નહોતું. કેમ કે બધી રીતે ભારતમાં રહેનારા વ્યક્તિઓ, આર્ય દેશની અંદર રહેનારા વ્યક્તિઓ છે ને, બીજા બધાને પહોંચી વળે તેવા હતા. બુદ્ધિની અંદર કહો, શક્તિની અંદર કહો, બધી રીતે ભારત દેશના વ્યક્તિઓ પહોંચી વળે એવા હતા. અને તેની પાછળના 3 મૂળ મુદ્દાઓ આપણા પાસે હતા, જે આપણને સ્ટ્રોંગ બનાવતા હતા. 3 વસ્તુ એ હતી આપણી સંસ્કૃતિ, આપણું જ્ઞાન અને આપણી આહાર પદ્ધતિ. આ 3 વસ્તુ. આ 3 વસ્તુઓના કારણે ભારત આર્ય દેશ તરીકે આખા વર્લ્ડમાં બધાને પહોંચી વળે તેવો આ એકલો દેશ હતો. બેઝમાં 3 વસ્તુઓ કઈ કઈ? સંસ્કૃતિ, એજ્યુકેશન અને આહાર. અને અંગ્રેજોએ શું કર્યું તમને ખબર છે? મેકોલે નામનો વ્યક્તિ હતો, મેકોલે. એ મેકોલે નામના વ્યક્તિએ ભારતની નીવને, ભારતના ફાઉન્ડેશનને હલાવી નાખવા માટે આપણી સંસ્કૃતિ અને આપણી એજ્યુકેશન પદ્ધતિ તથા આપણા આહાર ઉપર સીધો વાર કર્યો. એમણે છે ને આપણને યુદ્ધ કરીને આપણો પોતાના ગુલામ ન બનાવ્યા, કેમ કે તેઓ સમજી ગયા હતા કે યુદ્ધનો જમાનો હવે ગયો. કેમ કે યુદ્ધ કરવાથી આ લોકો ઉપર પહોંચી વળવું શક્ય બનતું નથી, કેમ કે આ લોકો બધી રીતે સુરા છે. એટલે રાજા મહારાજાઓ પણ એવા પૂર્વે થઈ ગયા છે કે જેમની કથાઓ આપણે સાંભળી તો આપણને ખ્યાલ આવી જાય કે આ મહારાજાઓ પણ એવા હતા કે જે સામેવાળાને પોતાની છઠ્ઠીનું દૂધ યાદ કરાવ્યા. એટલે એમને એ સમજી ગયા હતા કે આમને યુદ્ધમાં હરાવવું ઈઝી નથી, કેમ કે એમની આ 3 વસ્તુઓ બહુ સ્ટ્રોંગ છે. હવે જો એમને હરાવવું હોય ને તો એમની આ 3 વસ્તુઓ પાયાથી હલાવી નાખો તો કામ થઈ જાય. એટલે સર્વપ્રથમ છે ને એમની એજ્યુકેશન સિસ્ટમ ઉપર અટેક કરો, કેમ કે એજ્યુકેશનના કારણે જ એમની સંસ્કૃતિ અને આહાર બંને ટકેલું છે. શું કર્યું? એજ્યુકેશનના કારણે જ, અભ્યાસના કારણે જ આપણી જે અભ્યાસ પદ્ધતિ હતી ને, જે શાસ્ત્રોનો અભ્યાસ હતો, તેના કારણે જ આપણી આહાર પદ્ધતિ અને સંસ્કૃતિ બંને ટકેલી હતી. તો શું કર્યું? સૌથી પહેલા એજ્યુકેશન સિસ્ટમ ખલાસ કરો. ભારતીયોને એવો અહેસાસ થાય કે એમની એજ્યુકેશન પદ્ધતિ અથવા એમના દ્વારા ગ્રહણ કરાતા નોલેજ એ હલકા છે, હીન છે, અને બહારનું જે નોલેજ છે અથવા તો બહારની જે પદ્ધતિ છે, સંસ્કૃતિ છે, એ ઊંચી છે એવું એમને લાગવા માંડે. એવું તમે કંઈક કરો. એ રીતે મેકોલોએ સજેશન આપી અને આ સિસ્ટમ ઊભી કરી. મેકોલે એને આ રીતે સિસ્ટમ આખી ઊભી કરી. અને હાજી આરતીબેન શું કહો છો? અનમ્યુટ કરજો. પ્રણામ. નાના ભૂલથી બટન દબાઈ ગયું. હાજી કઈ વાત.
તો આપણી વાત ચાલતી હતી કે મેકોલે આ રીતે છે ને આખી એજ્યુકેશન પદ્ધતિ ઉપર વાર કર્યું જેથી સંસ્કૃતિ અને આહાર પદ્ધતિ આપણી બગડે. તમે જોશો ને તો અંગ્રેજોને છે ને હવે વેજીટેરિયન અને વેગન બની રહ્યા છે, અને આપણા અહીંયા ભારતની અંદર બધા માંસ ખાનારા વધી ગયા. એવું શા માટે બન્યું? કેમ કે એઓ આપણી પદ્ધતિ અપનાવે છે, કેમ કે એમને ખબર છે કે આ દુનિયા ઉપર રાજ કરવું હશે ને તો ભારતીયોની જે પદ્ધતિ છે ને એ પદ્ધતિ દ્વારા જીવશું ને તો જ રાજ કરીશું, નહીં તો નહીં કરીશું, નહીં કરી શકીએ. એટલે એ લોકો આપણી પદ્ધતિ અપનાવે છે ને આપણે એમની પદ્ધતિઓ અપનાવીએ છીએ, કેમ કે એમણે આપણા મગજમાં ઠૂંસી નાખ્યું. શું ઠૂંસી નાખ્યું? એમની પદ્ધતિઓ આપણા કરતા ઊંચી છે. એમની જે સંસ્કૃતિ છે આપણા કરતા ઊંચી છે. પહેલાના સમયમાં કેવું હતું ખબર છે? થાળી ધોઈને પીવાની આપણા અહીંયા સંસ્કૃતિ હતી. શું વસ્તુ થાળી ધોઈ કરીને પીવાની અને ચોખ્ખી કરવાની આપણા અહીંયા સંસ્કૃતિ હતી. એ લોકો શું કર્યું ખબર છે? તમે થોડુંક થાળીમાં મૂકી ન દો ને એટલે તમે ખાઉધરા છો, બધું સફાચટ કરી નાખો. એવું આપણે માનનારા થઈએ એ રીતે બધું પોર્ટ્રે કરી. એટલે હવે છે ને હવે લોકો છે ને થાળીમાં થોડુંક છોડી દે. જ્યારે પણ ક્યાંય બહાર વાપરવા માટે જાય ને તો થોડું છોડી દે. કેમ? તો કે બીજાને લોભિયા ન લાગે. અરે અહીંયા ક્યાં લોભિયાની વાત આવે? એટલે આ તો એક એક્ઝામ્પલ છે. આ તો અઢળક છે કે જેની અંદર એમણે આપણી માનસિક વિચારધારા બદલી નાખી. એટલે હવે આપણે શું કરીએ છીએ? એમની પદ્ધતિ ઉપર ચાલીએ છીએ, અને એના કારણે થાય છે શું? એના કારણે થાય છે કે આપણે દિવસે ને દિવસે બહુ કમજોર થતા જઈએ છીએ બધી રીતે. અને હજી હમણાં પણ જો આપણે સુધારો લાવવાનો પ્રયત્ન ન કર્યો ને, ઇન્ડિવિજ્યુઅલ સ્તરે સુધારો લાવવાનો છે, તો ઓટોમેટિકલી આખા દેશમાં સુધારો આવશે. હું આખા દેશને સુધારવા માટે જાઉં એવી મને તાકાત પડે, ભૂલી જાઓ. પહેલા પોતે તો સુધરીએ, પછી ઓટોમેટિક તાકાત મળશે. ઇન્ડિવિજ્યુઅલ સ્તર ઉપર આપણને પોતાને સુધારવાનું છે, જેથી ધીરે 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 આખો દેશ સુધરશે. પણ એના માટે નોલેજ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે નોલેજ વિના સુધારો શક્ય નથી. અને નોલેજ ઇમ્પોર્ટન્ટ છે, નોલેજ વિના સુધારો શક્ય નથી. માટે જ આપણે આ અભક્ષ્ય અને અનંતકાયનું નોલેજ ગ્રહણ કરવાનું છે કે આ આહાર શું ખાવા યોગ્ય છે અને શું ખાવા યોગ્ય નથી, શું વાપરવા યોગ્ય છે, શું વાપરવા યોગ્ય નથી, શું પીવા યોગ્ય છે, શું પીવા યોગ્ય નથી. જો ન પીવા યોગ્ય કે ન ખાવા યોગ્ય હોય તેનો વપરાશ કરવાથી શું નુકસાનો થાય છે તે બધું આપણને આમાંથી સમજવાનું છે. આ વિષય જ એવો છે. વળી છે ને આપણે જે પોતાને ટેવ પાડી છે ને અભક્ષ્ય વાપરવાની, જે ટેવ પાડી છે, એના કારણે જીભની લોલુપ્તતા વધી છે, જીભની લાલસા વધી છે. અને જીભની લાલસા વધી ગયા બાદ પાછું જીભને કંટ્રોલમાં લાવવું આ કઈ ખાવાના ખેલ નથી. છતાં પણ તે ઉપર વિજય મેળવવી જ પડશે. જીભના ટેસ્ટ ઉપર, જીભ ઉપર વિજય મેળવવી જ પડશે. વર્તમાનમાં તો દશા એવી છે ને કે ખાદ્ય પદ્ધતિ બગડીને એટલે રોગો વધ્યા. કેમ કે ખાદ્ય પદ્ધતિ બગડી માટે શરીર અને મન બગડ્યું, અને શરીર અને મન બગડ્યું એટલે રોગો વધ્યા, અને રોગો વધ્યા ને એટલે દવાઓ વધી, અને દવાઓ વધી એટલે શું થયું? એલોપેથીને વધવાનો ચાન્સ મળી ગયો. અને એલોપેથી વધવાનો ચાન્સ મળી ગયો તો ત્યાં આપણને બધાને ખબર જ છે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ આપણને બધાને ખબર તો છે જ કે એલોપેથીમાં 90% દવાઓ તો નોનવેજ થી બને છે. 90% એલોપેથિકની દવાઓ શેનાથી બને છે? અભક્ષ્ય વસ્તુથી બને છે. એટલે આપણે પોતે હાથે કરીને પેલા આહારની પદ્ધતિ બગાડી. એ આહારની પદ્ધતિ બગાડી એટલે પોતે હાથે કરીને શરીર અને મન બગાડ્યું. હવે તે શરીર અને મન સાજું કરવા માટે આપણે જે દવાઓ વાપરીએ છીએ તે પાછી અભક્ષ્ય છે.
એટલે એ અભક્ષ્ય દવાઓ વાપરીને અમુક શરીરના ઢાંચાને સુધારવા જઈએ તો ત્યાં બીજો બગડે. એટલે આપણે હાથે કરીને પોતે પોતાના પગમાં કુહાડી મારી છે. એટલે હવે જો આ બધી પદ્ધતિઓથી આપણને દૂર થવું હોય, આપણને પદ્ધતિ સુધારવી હોય ને આપણા જીવનમાં ચેન્જ લાવવું હોય, આપણી આરોગ્ય શક્તિ વધે, મન જે બેચેન રહે છે તે શાંત થાય અને તેનાથી આપણે પોતાના જીવનમાં આનંદ અને સુખને પામી શકીએ અને સાથે સાથે બીજાઓને પણ તે આનંદ અને સુખ પમાડી શકીએ તેવી શક્તિઓ આપણને જો ફરી પાછી જોઈતી હોય તો આહાર ઉપરથી ચેન્જ લાવવાનું શરૂ કરવું પડશે. એના વિના શક્ય નહીં બને. આહાર જે બગડ્યું છે એ સુધરશે તો ધીરે ધીરે ચેન્જીસ આવવાના શરૂ થશે. અન્યથા જે નુકસાન આપણને થઈ રહ્યું છે ને એ ડબલ વેગે વધતું જશે, ગુણાકાર થતું જશે. પછી શું નુકસાન દિવસે દિવસે થઈ રહ્યું છે ને એના વિષયમાં પણ અવસરે આપણે વર્ગની અંદર લેતા જશું કે આહાર પદ્ધતિ વગેરે બદલાય તેના કારણે આપણા જીવનમાં શું નુકસાન થયું છે તે અવસરે આપણે વર્ગની અંદર લેતા રહીશું. આટલો જે વિષય આપણે સમજ્યા છે, શીખ્યા છે, આટલામાં કોઈને પ્રશ્ન હોય ને તો હેન્ડ રેઝ કરો અને પ્રશ્ન પૂછો. ત્યાર પછી આપણે 22 અભક્ષ્યના વિષય તરફ આગળ વધી અને એક અભક્ષ્ય વસ્તુના તરફ આગળ વધીને તેને જાણવાનો પ્રયત્ન કરશું. હાજી મયુરીબેન બોલો. ફર્સ્ટ તમે 3 આહારના નામ બોલ્યા ને તો એમાં ફર્સ્ટ મિસ થઈ ગયું છે. બીજું લોમ આહાર, ત્રીજું ઓજ આહાર. કવલ આહાર, પેલું કવલ જે આપણે મોઢાથી લઈએ તે. ઓકે, થેન્ક યુ. હાજી. ચલો હજી કોઈને પ્રશ્ન હોય તો પૂછો. હાજી પિંકીબેન બોલો. એ ફર્સ્ટ જે હતું એમાં ત્રીજું મિસ થયું છે મારે. 3 આહાર હતા ને એમાં ઓઝ આહાર, ઓઝ. હા, ઓઝ અને હજી એક મિસ થયું છે. લોમ આહાર, કવલ આહાર, લોમ આહાર અને ઓઝ આહાર. હા, તો લોમ આહારની ડેફિનેશન શું છે? લોમ આહારની ડેફિનેશન એ છે કે આપણા શરીરના જે પોર્સ છે, છિદ્રો, એ છિદ્રો દ્વારા જે આહાર શરીર પોતે ગ્રહણ કરે તેને લોમ આહાર કહેવાય. જેમ કે અતિશય વધારે ઠંડી હોય ને તો આપણને ઘડી બાથરૂમ જવું પડે. કેમ કે શરીર પોતે લોમ આહાર લે છે એટલે કે વાતાવરણમાં રહેલી જે પાણી છે, વોટર કન્ટેન્ટ છે, વોટર કન્ટેન્ટ પોતે શરીર ગ્રહણ કરે છે. માટે એ રીતે શરીર પોતે છે ને બધી વસ્તુઓ ગ્રહણ કરે. જેમ કે સૂર્ય છે તો સૂર્યની કિરણો દ્વારા પોતે છે ને શરીરમાં શક્તિ થાય તે રીતે સૂર્યની કિરણોને ગ્રહણ કરીને તેનામાંથી કેલ્શિયમ, બીજા જુદા મિનરલ્સ વગેરે ડેવલપ કરે, તો તેને લોમ આહાર કહેવાય છે. ઓકે જી. ચલો સરસ. હવે હજી કોઈને પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરો. હિરેન સાવલા બોલો, અનમ્યુટ કરજો ત્યાંથી. અચ્છા, એક આ પૂછવાનું હતું કે આહાર વગર 5 કયા પ્રહાર સુધી જીવ રહી શકે છે? કેટલા સમય સુધી રહી શકતું નથી, જે વાત કરી હતી ને તમે? 5 સમયથી વધારે આહાર વિના સંસારમાં જીવ રહી જ ન શકે, એને આહાર લેવો જ પડે. અચ્છા, 5 સમય એટલે કેટલો સમય થયો એમ અંદાજ? 5 સમય આપણે આંખનો પલકારો લઈએ ને એટલી વારમાં અસંખ્ય સમય જાય. અચ્છા, ઓકે, હા, બરાબર. જી, બરાબર, ઓકે. ચલો તો હવે મેં ગ્રુપની અંદર છે ને અભક્ષ્યનો ચાર્ટ, જૈન દર્શનની અંદર જે 22 અભક્ષ્યો બતાવ્યા છે તે અભક્ષ્યનો ચાર્ટ મેં ગ્રુપની અંદર શેર કર્યો છે. અને તમે જોશો તો તેની અંદર છે ને ખૂબ સુંદર પદ્ધતિમાં જુદા જુદા અભક્ષ્યો બાયફર્કેટ કર્યા છે. એટલે તે જુદા જુદા અભક્ષ્યોનું વિભાગીકરણ કરીને બતાવ્યું છે. તો એક વસ્તુ આપણે લેતા જશું. ક્રમશઃ એક ગાથા પણ છે, એ ગાથા હું તમને આપીશ. જો કે લગભગ
મોટે ભાગે કદાચ બધાને ગાથા ખ્યાલ પણ હશે, કેમ કે આપણે મોટા પ્રતિક્રમણની અંદર તે ગાથા બોલીએ છીએ. એ ગાથા છે, તો એ ગાથા પણ હું આપીશ, અને એ ગાથાના આધારે આપણને એક એક અભક્ષ્ય જોતા જવાનું છે. તો પંચ પ્રતિક્રમણના પુસ્તકની અંદર તમે જોશો ને, તો મોટા જે અતિચાર છે, મોટા અતિચાર, એ મોટા અતિચારની અંદર જે 7મો અતિચાર છે, તે 7મા અતિચારની શરૂઆતમાં આ 2 ગાથાઓ છે, જેમાં 22 અભક્ષ્ય બતાવે છે. એ 22 અભક્ષ્ય બતાવે છે, અને ત્યાર પછી 5 ગાથાઓ એવી છે કે જ્યાં 32 અનંતકાય બતાવે છે. તો એ ગાથાઓ જો શક્ય હોય તો ગોખવાનો પ્રયત્ન કરશો, જેથી હંમેશા 22 અભક્ષ્ય અને 32 અનંતકાય તમને બુદ્ધિમાં હાજર રહે. નેક્સ્ટ વર્ગની અંદર આપણે આગળ વધશું. 22 અભક્ષ્યમાં એક એક અભક્ષ્ય ઉપર ફોકસ કરીને તેને જાણવાનો પ્રયત્ન કરશું, અને થોડા હેન્ડ રિટન અથવા ટાઈપ્ડ નોટ્સ પણ હું પોતે શેર કરીશ, કે જેના દ્વારા તમને જો પોતાના નોટ્સ થોડા બનાવવા હોય તો તમે બનાવી શકો. હેન્ડ રિટન અથવા તો મારા દ્વારા ટાઈપ્ડ નોટ્સ હશે, એ નોટ્સ હું તમને શેર કરીશ ગ્રુપમાં, જેથી તમને મુખ્ય વસ્તુ હાઇલાઇટેડ જે વસ્તુ હશે તે તમે સેવ કરીને રાખવું હોય તો કરી શકશો. તો અભક્ષ્ય અનંતકાયનો જે વર્ગ છે એ આપણે અહીં પૂર્ણ કરશું. હવે છે ને નેક્સ્ટ આપણો જે વર્ગ હશે અભક્ષ્ય અનંતકાયનો, તેની અંદર આપણે વિશેષથી આગળ વધશું. આ જ આઈડી ઉપર હવે આપણો નેક્સ્ટ વર્ગ છે સ્તવનોનો. તો તેમના સ્ટુડન્ટ્સ હવે જોઈન થવા માંડશે. જે અભક્ષ્ય અનંતકાય વાળા છે તે લીવ કરી શકે છે. અભક્ષ્ય અનંતકાયનો વર્ગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. આભાર.